આજે મારે તમને આપણે ભણીએ છીએ ચેપ્ટર 11 અને આજે મારે તમને થોડીક કચુંબર ભણાવી છે, થોડીક ઝીણી ઝીણી વાતો ભણાવી છે. એનો પહેલો ટોપિક છે ચલો આપણો ટોપિક છે રેખાની દિક કોસાઇન અને દિક ગુણોત્તર. રેખાની દિક કોસાઇન અને દિક ગુણોત્તર. ડાયરેક્શન કોસાઇન એન્ડ ડાયરેક્શન રેશિયો ઓફ અ લાઇન. હવે જો સમજો, આ ટોપિક સમજાવતા પહેલા આપણે એક ટોપિક જરાક રિવાઇઝ કરી લઈએ. સપોઝ તમને એક સદિશ આપ્યો છે x સપોઝ abc, આમ આપ્યું છે, અથવા તો આમ આપ્યું છે કે ai bj ck. હવે જો તમને યાદ હોય તો આના દિક કોસાઇન એને આપણે cos આલ્ફા, cos બીટા અને cos ગેમા કહીએ છીએ. આના દિક કોસાઇન શોધવા હોય તો. અને દિક કોસાઇન માટે મેં તમને ફોર્મ્યુલા આપ્યું હતું a/mod x. a cos આલ્ફા એટલે a/mod x થાય, cos બીટા એટલે b/mod x થાય અને cos ગેમા એટલે c/mod x થાય. આવા આપણે ત્રણ ફોર્મ્યુલા મેં તમને આપેલા છે, આ તમને યાદ હશે. અને બીજું મેં તમને એ કીધું છે કે આમાં જે સંખ્યા છે ને a b c એને દિક ગુણોત્તર કહેવાય, ડાયરેક્શનલ રેશિયો. હવે જો થોડી વાર માટે આમ સમજો કે દાખલા તરીકે x 1 2 3 હોય તો તમને ખબર છે કે mod x √14 થશે, √a² + b² + c². અને પછી તમે cos આલ્ફા શોધો તો ઈ થાય 1/√14, cos બીટા એટલે 2/√14 અને cos ગેમા એટલે 3/√14. તો આ આપણે કોસાઇન, દિક કોસાઇન શોધ્યા કહેવાય આ સદિશના. અને આમાં જે આ 1 2 3 જે છે, આ 1 2 3 એને દિક ગુણોત્તર કહેવાય અથવા તો દિક સંખ્યાઓ કહેવાય, ડાયરેક્શન રેશિયો ઓર ડાયરેક્શન નંબર્સ. પણ એક તમને બીજું કહી દઉં, તમે આના રેશિયોમાં હોય, પ્રપોર્શનમાં હોય એવી કોઈ બીજી સંખ્યા લખો. માનો કે આ બધાને આપણે 2 થી મલ્ટીપ્લાય કરી નાખીએ તો 2 4 6, આને પણ દિક ગુણોત્તર કહેવાય. આ સદિશ છે ને એના દિક ગુણોત્તર ઘણા બધા થાય. એક તો આ પોતે જે સંખ્યાઓ છે એ દિક ગુણોત્તર કહેવાય. પછી તમે એને કોઈથી મલ્ટીપ્લાય કરો, માનો કે 2 થી મલ્ટીપ્લાય કર્યું તો 2 4 6 ઈ પણ દિક ગુણોત્તર કહેવાય. ધારો કે આપણે 3 થી મલ્ટીપ્લાય કરીએ તો 3 6 9 ઈ પણ દિક ગુણોત્તર કહેવાય, ડાયરેક્શન રેશિયો કહેવાય. બરાબર? આ જે ટોપિક છે એની ઉપરથી તમને આ ટોપિક સમજવો સાવ સહેલો પડશે. જો હવે ધ્યાન રાખજો. સપોઝ તમને ધારો કે રેખાનું સમીકરણ છે એ તમને આમ આપેલું છે કે x - x1 / a = y - y1 / b = z - z1 / c. સપોઝ આમ આપ્યું છે. આ તમને ખબર છે કે આ રેખાનું કાર્ટેશિયન સમીકરણ છે. This is the Cartesian equation of a line.
હવે આની ઉપરથી તમને એટલી ખબર પડે કે આનો દિશા દર્શાવતો સદિશ જે છે ઈ ai પ્લસ bj પ્લસ ck છે, દિશા દર્શાવતો સદિશ. અને હવે હું જે એક સેન્ટેન્સ બોલું છું એ તમે બરાબર યાદ રાખો. રેખાના દિક કોસાઇન એટલે રેખાની દિશા દર્શાવતા સદિશના દિક કોસાઇન. Direction cosine of a line, it means direction cosine of a vector showing the direction of a line. એટલે તમારે શું કરવાનું કે આ જે રેખાનું સમીકરણ આપ્યું છે એની ઉપરથી પહેલા દિશા દર્શાવતો સદિશ શોધી લો. અને હવે આ દિશા દર્શાવતા સદિશના જે દિક કોસાઇન છે એ રેખાના દિક કોસાઇન કહેવાય. એટલે ધારો કે રેખાના દિક કોસાઇન આપણે શોધવો હોય તો cos alpha is equal to a upon mod l. આમ થાય. વધારે સારું સાદુરૂપ આપીએ તો આમ થાય કે a upon under root a square plus b square plus c square. આનો મોડ કરો એટલે. એવી જ રીતે તમારે cos બીટા શોધવું હોય તો b upon mod l તો is equal to b upon under root a square plus b square plus c square. અને cos gamma is equal to c upon mod l એટલે આ થઈ જાય c upon under root a square plus b square plus c square. એટલે તમને જો કીધું હોય કે રેખાના દિક કોસાઇન શોધો તો આ રેખાના દિક કોસાઇન થઈ ગયા. હું ફરીવાર બોલું છું, રેખાના દિક કોસાઇન એટલે રેખાના દિશા દર્શાવતા સદિશના દિક કોસાઇન. Direction cosine of a straight line, it means direction cosine of L. દિશા દર્શાવતો સદિશ. બરાબર. હવે તમને માનો કે એમ પૂછ્યું છે કે દિક ગુણોત્તર શોધો. દિક ગુણોત્તર. તો દિક ગુણોત્તર જે છે એ આ ABC જે છે એ દિક ગુણોત્તર કહેવાય. દિક ગુણોત્તર તો દિક ગુણોત્તર ઇઝ ઇક્વલ ટુ ABC. આ ABC છે એને દિક ગુણોત્તર કહેવાય અથવા તો એને દિક સંખ્યાઓ કહેવાય. ડાયરેક્શન રેશિયો ઓર ડાયરેક્શન નંબર્સ. તો મને એમ છે તમે આ ટોપિક સમજી ગયા. તમને આમાં પૂછશે રેખાની દિક કોસાઇન અને રેખાના દિક ગુણોત્તર, આ બે વસ્તુ પૂછે. તમને ખાલી દિશા દર્શાવતો સદિશ ખબર પડી જાય એટલે આપણું કામ પૂરું થઈ જાય. ક્લિયર? ચાલો હવે આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. ધારો કે તમને આમ આપ્યું છે કે રેખાનું સમીકરણ તમને આમ આપ્યું છે કે r is equal to I plus 2j plus 3k plus lambda into 5i plus j plus 6k. સપોઝ આમ આપ્યું છે. તો તમને એમ કીધું હોય કે આ રેખાના દિક કોસાઇન શોધો. તો તમારે છે ને આ સમીકરણ છે એ સદિશ સમીકરણ છે. આને જો તમે આની સાથે સરખાવી દો r is equal to a plus lambda into l, આની સાથે જો સરખાવી દો તો તમને દિશા દર્શાવતો સદિશ આ મળ્યો કહેવાય. એટલે અત્યારે રેખાનો દિશા દર્શાવતો સદિશ 5i plus j plus 6k થયું. પછી મોડ l શોધી લ્યો. તો મોડ l is equal to under root 25 plus 1 plus 36 એટલે આ થઈ જાય under root 62. અને હવે તમારે દિક કોસાઇન શોધવા છે. તો દિક કોસાઇન
is equal to cos alpha cos beta cos gamma. આને દિક કોસાઇન કહેવાય. તો cos alpha એટલે આપણે ફોર્મ્યુલા આમ ભણ્યા કે a upon mod l પછી b upon mod l અને c upon mod l. તો આ થઈ જાય a એટલે આ છે ને a એટલે 5 upon root 62 પછી 1 upon root 62 અને 6 upon root 62. લ્યો આ તમને દિક કોસાઇન મળી ગયા કહેવાય. cos alpha cos beta અને cos gamma અલગ અલગ શોધો તોય ચાલે, આમ લખી નાખો તોય ચાલે. અને હવે તમારે જો દિક ગુણોત્તર શોધવો હોય તો દિક ગુણોત્તર is equal to આ જે રેખાનો દિશા દર્શાવતો સદિશ છે એનો દિક ગુણોત્તર એટલે એ રેખાનો દિક ગુણોત્તર કહેવાય. અને આનો દિક ગુણોત્તર થાય 5 1 6. તો આ 5 1 6 એ દિક ગુણોત્તર થયો. તમે કદાચ આને 2 થી મલ્ટીપ્લાય કરી નાખો 10 2 12 એમ લખો તો પણ ચાલે. તો તમે સમજી લ્યો. ચાલો હજી આપણે એક એક્ઝામ્પલ કરીએ. જો તમને રેખાનું સમીકરણ આમ આપેલું છે આ અને તમારે દિક કોસાઇન અને દિક ગુણોત્તર શોધવાના છે. તમને છે ને મિત્રો પહેલા તો એ ખબર પડવી જોઈએ કે આ પ્રચલ સમીકરણ છે, પેરામેટ્રિક ઇક્વેશન. ધીઝ આર ધી પેરામેટ્રિક ઇક્વેશન. તો પહેલા પેરામેટ્રિક ઇક્વેશન યાદ કરો. તમે આને જો આની સાથે સરખાવી દો, x x1 a lambda, y y1 b lambda અને z z1 c lambda, તો તમને ખ્યાલ આવશે કે આ લેમ્બડાની સાથે જે સહગુણકો છે આ ઈ દિશા દર્શાવતો સદિશ કહેવાય. તમને ખબર હોવી જોઈએ. આ છે ને રેખા પરનું બિંદુ કહેવાય. x1 y1 z1 ઈ રેખા પરનું બિંદુ કહેવાય. આ દિશા દર્શાવતો સદિશ કહેવાય abc. તો આની ઉપરથી તમને દિશા દર્શાવતો સદિશ ખબર પડી જશે. બરાબર? તો આ રેખાનો દિશા દર્શાવતો સદિશ જે છે ઈ આમ થશે કે 5 4 3. અથવા તો આને આપણે આમ લખી નાખીએ કે 5i 4j અને +3k. લ્યો આ તમને દિશા દર્શાવતો સદિશ મળી ગયો. હવે તમારે બીજું કાંઈ કરવાનું નથી. આ સદિશના દિક કોસાઇન ને દિક ગુણોત્તર શોધી નાખવાના. તો એના માટે પહેલા મોડ l લઈ લ્યો. તો મોડ l is equal to under root 25 plus 16 plus 9. એટલે આ થઈ ગયું √50 એટલે કે 5√2. અને હવે દિક ગુણોત્તર દિક કોસાઇન direction cosine is equal to cos alpha cos beta cos gamma. તો cos alpha એટલે ફોર્મ્યુલા તમને યાદ હશે a upon mod l, b upon mod l અને c upon mod l. તો આ થઈ જાય આમાં a એટલે થશે 5. તો 5 upon 5√2 પછી -4 upon 5√2 અને 3 upon 5√2. લ્યો આ દિક કોસાઇન થઈ ગયા. જો અહીંયા બ્રેકેટ નથી કરવાનું, નહીં તો એ સદિશ થઈ જાય. દિક કોસાઇન થી કોઈ સદિશ નથી, એ અલગ અલગ સંખ્યાઓ છે. બરાબર? અને પછી તમારે જો દિક ગુણોત્તર શોધવો હોય તો દિક ગુણોત્તર અથવા તો દિક સંખ્યાઓ તો is equal to a b and c. તો આમાં a b c થાય 5 -4 3. લ્યો આ દિક ગુણોત્તર થઈ ગયો અથવા તો દિક સંખ્યાઓ થઈ ગઈ. ડાયરેક્શન રેશિયો ઓર ડાયરેક્શન નંબર્સ જોઈએ. ચલો મિત્રો હજી એક દાખલો લઈ લ્યો. ત્રીજો દાખલો x/3 is equal to y - 3/4 is equal to z + 2/12.
હવે તમને ખબર છે કે આ જે છે ઈ કાર્ટેશિયન સમીકરણ છે. ધીસ ઇઝ ધ કાર્ટેશિયન ઇક્વેશન. અને કાર્ટેશિયન ઇક્વેશન આમ આવે કે x x1 upon a is equal to y y1 upon b is equal to z z1 upon c. તમે જો આની સાથે એને સરખાવી દો તો તમને ખબર છે કે આ જે નીચે જે નંબર્સ છે આ બધા એનાથી જે સદિશ બને ઈ દિશા દર્શાવતો સદિશ થાય. આ જે છે ઈ દિશા દર્શાવતો સદિશ થશે. તો આમાં દિશા દર્શાવતો સદિશ છે ઈ આમ થશે કે L is equal to 3 4 12. અથવા તો આને તમે આમે લખી શકો કે 3i plus 4j minus 12k. આમ આપણે કહી શકીએ. અને હવે આની ઉપરથી આપણે મોડ L શોધી નાખીએ. તો મોડ L is equal to under root 9 plus 16 plus 144. એટલે આ થઈ જશે 13. અને પછી દિક કોસાઇન is equal to cos alpha cos beta cos gamma. તો ઈ થશે a upon mod L b upon mod L અને c upon mod L. એટલે આ થઈ ગયો IBC છે. એટલે 3/13 4/13 અને -12/13. અને હવે તમારે દિક ગુણોત્તર જો શોધવો હોય ડાયરેક્શન રેશિયો તો ઈ થાય ABC. એટલે ઈ થશે 3 4 -12. લ્યો આ આપણે દિક ગુણોત્તર શોધી નાખ્યું. ચાલો હવે આ સમીકરણ ભણ્યા પછી દિક કોસાઇન ને દિક ગુણોત્તર ને ઈ શોધતા તો આપણે શીખી ગયા. ડાયરેક્શન કોસાઇન, ડાયરેક્શન રેશિયો. હવે મારે તમને એક અમસ્તી એક નાનકડી એક વાત શીખડાવવી છે જેનો કોઈ આમ આપણે હેડિંગ નથી કરવાનું પણ તમને આવડતું હોવું જોઈએ. જો હું શું કહેવા માંગુ છું કે ધારો કે તમને એક બિંદુ આપ્યું છે P 3 2 -1. આવું એક બિંદુ આપ્યું છે. હવે તમને ધારો કે રેખાનું સમીકરણ એમ આપ્યું છે કે r is equal to I plus 2j plus 3k plus lambda into 5i plus j plus 6k. ધારો કે તમને રેખાનું સમીકરણ આમ આપ્યું છે. You are given a point and a equation of straight line. હવે તમારે ઈ નક્કી કરવાનું છે કે આ બિંદુ છે ઈ આ રેખા ઉપર છે કે નહીં. સિમ્પલ, ખાલી એટલું જ આપણે નક્કી કરવું છે કે આ બિંદુ છે ઈ આ રેખા ઉપર છે કે નહીં. હવે તમે 11th યાદ કરો. એમાં જે આપણે રેખા ભણ્યા હતા, સ્ટ્રેટ લાઈન ભણ્યા હતા, એમાં તમને ખબર હશે કે કોઈ બિંદુ રેખા ઉપર છે કે કેમ ઈ નક્કી કરવું હોય તો તમારે બિંદુની કિંમત રેખામાં મૂકવી પડે અને સમીકરણ સંતોષાય છે કે કેમ ઈ જોવું પડે. If equation satisfy then the point is on the line. તો ઈ બિંદુ છે રેખા ઉપર છે એમ કહેવાય જો સમીકરણ સંતોષાય તો. આમાં પણ આપણે કંઈક એવું જ કરવાનું છે. તમારે શું કરવાનું કે આ બિંદુ આ રેખામાં મૂકવાનું. અચ્છા, મૂકવાનું એટલે કેવી રીતે મૂકવાનું? તો આ છે ને ચલ સદિશ કહેવાય. આ જે છે એ વેરિયેબલ વેક્ટર કહેવાય. તમારે જે કાંઈ કિંમત મૂકવાની હોય આની જગ્યાએ મૂકવાની હોય. એટલે આ બિંદુ મૂકવું એટલે તમારે શું મૂકવાનું કે 3i plus 2j minus k એ r ની જગ્યાએ પહેલા મૂકી દો. એટલે આમ થશે કે 3i plus 2j minus k is equal to, આ બાજુ જો તમે સાદું રૂપ આપો અહીંયા તો આમ થશે કે 1 plus 5 lambda into I plus 2 plus lambda into j plus 3 plus 6 lambda into 6 lambda into k. આવું થયું. હવે તમારે શું કરવાનું
કે સામ સામે સરખાવી દો. અહીંયા i નો સહગુણક 3 છે, અહીંયા i નો સહગુણક આ છે. અહીંયા j નો મલ્ટીપલ 2 છે, અહીંયા j નો મલ્ટીપલ 2 પ્લસ લેમ્બડા છે. સામ સામે સરખાવી દો તો આમ થશે કે 3 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 5 લેમ્બડા, પછી 2 ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ લેમ્બડા, અને -1 ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ 6 લેમ્બડા. આની ઉપરથી જો તમે લેમ્બડા શોધશો તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 2/5 આવશે. આની ઉપરથી લેમ્બડા શોધો તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 0 આવે, અને આમાં લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ -4/6 એટલે કે -2/3. હવે જો મિત્રો યાદ એવું રાખવાનું કે જો આ લેમ્બડાની કિંમત ત્રણેય જગ્યાએ સરખી આવે તો આ સમીકરણ સંતોષાયું કહેવાય. If all the three values are same of lambda, then the point satisfy the equation. પણ અત્યારે તમે જુઓ કે આ વેલ્યુ છે અલગ અલગ આવી, એટલે આ બિંદુ વડે આ સમીકરણ સંતોષાતું નથી. It does not satisfy the equation. એટલે આ બિંદુ છે એ આ રેખા ઉપર નથી. ધારો કે આપણે આ રેખાને કેપિટલ L નામ આપેલું હોય તો તમે એમ કહી શકો કે P does not belongs to L. P છે એ L ઉપર નથી. ક્લિયર? હજી ધારો કે બિંદુ આ છે પણ તમને રેખાનું સમીકરણ આમ આપ્યું છે કે x is equal to 1 plus 5 lambda, y is equal to 2 plus lambda, અને z is equal to 3 plus 6 lambda. તો તમને મિત્રો ખબર છે કે આ તે રેખાનું સમીકરણ છે પણ આ પ્રચલ સમીકરણ છે. This is parametric equation. તો તમારે શું કરવું પડે કે આ x y z ની વેલ્યુ આમાં મૂકી દો. આ બિંદુ આ રેખા ઉપર છે કે કેમ એ આપણે ચેક કરવું છે. તો આમાં તમે વેલ્યુ મૂકશો તો આમ થશે કે 3 is equal to 1 plus 5 lambda, પછી 2 is equal to 2 plus lambda, and -1 is equal to 3 plus 6 lambda. હવે આની પછી લેમ્બડા શોધો તો લેમ્બડા is equal to 2/5, આની પછી લેમ્બડા is equal to 0, આમાં લેમ્બડા is equal to -2/3. ત્રણેય જગ્યાએ વેલ્યુ સરખી ન આવે એટલે આ સમીકરણ સંતોષાતું નથી. એટલે આ P છે it does not belongs to L. આ મેં તમને પ્રચળ સમીકરણ આપ્યો હોય તો કેવી રીતે કામ કરાય એ સમજાવ્યું. અને હજી એક વસ્તુ સમજી લ્યો, ધારો કે તમને રેખાનું કાર્ટેશિયન સમીકરણ આપ્યું છે. હા, આ રેખાનું કાર્ટેશિયન સમીકરણ છે. This is the Cartesian equation of straight line. આમાં તમારે શું કરવાનું કે પહેલા x ની વેલ્યુ આમાં મૂકવાની. આમાં તમે x ની વેલ્યુ મૂકશો એટલે આમ થશે કે 3 - 1/5. પછી અહીંયા તમે y ની વેલ્યુ મૂકો તો 2 - 2/1, અને અહીંયા તમે z ની વેલ્યુ મૂકો તો -1 - 3/6. પણ તમે જુઓ કે આ ત્રણે ત્રણ સરખા નથી. ઈ સરખા આવવા જોઈએ. જો આવે તો ઈ બિંદુ રેખા ઉપર છે એમ કહેવાય, નો આવે તો નથી એમ કહેવાય. તો અત્યારે આ શક્ય નથી એમ આવ્યું જો. It is not possible. અને એનો મતલબ જ એમ થાય કે P બિંદુ L ઉપર નથી. તો હવે મેં તમને આજે એક નાનકડો ટોપિક એવો સમજાવ્યો કે કોઈ બિંદુ રેખા ઉપર છે કે કેમ એ આપણને ખબર કેવી રીતે પડે એ વસ્તુ મેં તમને સમજાવી. બરાબર છે? ચાલો મિત્રો, આજે આપણે રેખાના દિક કોસાઇન અને દિક ગુણોત્તર શોધતા શીખ્યા. We learn how to find direction cosine and direction ratio of a line. વાત એમ હતી કે રેખાની દિશા દર્શાવતા સદિશના જે દિક કોસાઇન કે દિક ગુણોત્તર હોય એને રેખાના દિક ગુણોત્તર કહેવાય કે રેખાના દિક કોસાઇન કહેવાય. બરાબર? આપણે આટલી વસ્તુ આજે શીખ્યા. બરાબર પ્રેક્ટિસ કરી લેજો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.